ટાંકા લીધા પછી બધા લટકાયેલા દોરાને શેનાથી કાપવામાં આવે છે? જવાબ હેન્ડ ટીમર. નંબર 2 બટન સ્ટ્રીટ ફૂટનો ઉપયોગ શું લગાડવા માટે થાય છે? બટન. નંબર 3 ડાર્નિંગ એમ્બ્રોઇડરી ફૂટનો ઉપયોગ શેના માટે થાય છે? તો ફિમોશન. નંબર 4 ઘરમાં અને ગૂગલ સેલ વિઝન શેની સુરક્ષા માટે વપરાય છે? બી આંખ. નંબર 5 અગ્નિશામક દ્વારા વિવિધ શાળાઓમાં શું યોજવામાં આવે છે? ફાયર મોક ડ્રિલ. નંબર 6 કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનનું લક્ષણ કયું છે? મોંઘા અને જટિલ. નંબર 7 ઓવરલોક મશીનને બીજા કયા નામે ઓળખાય છે? નંબર 7 એ સર્જર મશીન. મિત્રો તમારા ગ્રુપમાં શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ખાલી જગ્યા છે 12મા ધોરણની, જે બીજા 24માં પૂછવામાં આવી છે. સવાલ 1 બાઉન્સ સીમ વિશે લખો. જવાબ બાઉન્સ સીમ એટલે કૌંસમાં BS બાઉન્સ. જવાબ બાઉન્સ સીમ BS ક્લાસને કાપડના એક અલગ ટુકડાની જરૂર છે જે કપડાની એક અથવા વધુ ટુકડાઓની કિનારીને સમાવે છે. આ સીમનો ઉપયોગ સાદા નેકલાઇન, ટી-શર્ટ, કેટલીક સ્ટાઇલ પર, ટૂંકી બાંયની કિનારીઓ અને સમાન વસ્તુઓ પર થાય છે. બાઉન્સ સીમ લોક સ્ટીચ, ચેન સ્ટીચ અથવા કવર સ્ટીચ વડે સીવી શકાય છે. તેને એ જ સ્ટીચ સાથે ક્યારેય સીવવા ન જોઈએ. સળી બાઇન્ડિંગ કાપડ કાપી નાખશે. નંબર 2 સવાલ 2 બારટેક સિલાઈ મશીન. જવાબ 1 મશીનના ભાગો વિશે જાણવા માટે. નંબર 2 બારટેકિંગ મશીનના દોરાના માર્ગ વિશે જાણવા માટે. નંબર 3 બારટેક સિલાઈ મશીનના ભાગો વિશે જાણવા માટે. નંબર 4 મશીનનું કાર્ય સિદ્ધાંત જાણવા માટે. નંબર 5 મશીનના SPM, TPI, સોયનું નામ, સોયની સાઇઝ જાણવા માટે. સવાલ 3 આર્મ સિલાઈ મશીન ફીટના કોઈપણ 8 ભાગના નામ લખો. જવાબ નંબર 1 થ્રેડ સ્ટેન્ડ. નંબર 2 થ્રેડ ગાઇડ. નંબર 3 ડિસ્ક ટાઈપ ટેન્શન. નંબર 4 પ્રેશર ફીટ લીવર. નંબર 5 થ્રેડ સ્ટેન્ડ. નંબર 6 થ્રેડ ગાઇડ. નંબર 7 ડિસ્ક ટાઈપ ટેન્શનર. નંબર 8 પ્રેશર ફીટ લીવર. થ્રેડ ટેકઅપ લીવર. નંબર 9 સોય. નંબર 10 સ્લૂપર. નંબર 11 થ્રોટ પ્લેટ. નંબર 12 પ્રેશર ફૂટ. નંબર 13 હેન્ડ વ્હીલ. નંબર 14 સોય માટે ક્લેમ્પ. નંબર 15 ફીટ ડોગ. 16 થ્રેડ ટેન્શન પોસ્ટ. મિત્રો આ સવાલ મેં નંબર આર્મમાં 8 ભાગ માંગ્યા છે, પરંતુ મેં 16 ભાગ લખ્યા છે. જો તમને કોઈ પણ 16 તમે મોરે કરશો તો તમને 8 યાદ રહી જાય તો તમે કોઈ પણ વસ્તુ લખી શકશો. ને આપણે કટકર યાદ રાખીએ તો કદાચ ભૂલી પણ જવાય. બરાબર છે મિત્રો? સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. સવાલ 1 ઇમરજન્સીમાં લેવાના 4 પગલાં. જવાબ ઇમરજન્સીમાં લેવાઈ શકે એવા 4 પગલાં છે. પહેલું આપતકાલીન રસ્તો શોધો. તમારે જે પહેલું પગલું ભરવાનું છે તે છે ઇમરજન્સી રસ્તો શોધો. નંબર 2 પગલો. નંબર 3 આપતકાલીન વ્યવસાયિક બોલો. નંબર 4 જ્યાં સુધી વ્યવસાયિક આવે ત્યાં સુધી દર્દીની સંભાળ લેવી. સવાલ 2 સિલાઈ મશીનના 10 મુશ્કેલીવાળા 4 વિશે સમજાવો. જવાબ 1 સોય બદલો. સોય એ સિલાઈ મશીનને બદલવા માટેનો સૌથી સહેલો છે. સીમનો 50% ભાગ બનાવે છે. નવી સોય સિલાઈ કે રીતે કામ કરી શકતું નથી. ચર્ચાનો અંત. ટોપ થ્રેડિંગ તપાસો. જો કાપડની પાછળ વિશાળ લૂપ્સ હોય તો સમસ્યા એ છે કે ટોપ થ્રેડ ટેન્શન રેશિયો સાથે મશીનને થ્રેડ કરવાની ખાતરી કરો. કોઈ ખરાબ થ્રેડિંગ નથી. મશીનના દરેક ગ્રુપ અને ગાઇડમાં થ્રેડને નિશ્ચિત બેસાડો. જો મશીન યોગ્ય રીતે થ્રેડ તો તેનાથી રિવર્સ નહીં. નંબર 3 બોબિન થ્રેડ અને બોબિન ટેન્શન નથી. બોબિનનું પણ પોતાનું ટેન્શન છે. જો બોબિન થ્રેડ તેના ટેન્શનમાં ન હોય તો ટાંકો અસંતુલિત દેખાશે. ખાતરી કરો બોબિન થ્રેડ બોબિન ટેન્શનમાં ક્લિક કરે છે. નંબર 4 દોરા માટે સોય ખૂબ નાની છે. જાડો દોરો સૌથી વધુ પસાર થશે. સોય ગ્રીવ અને દોરાને ફિટ થવી. નાની સોય જાડા દોરા ખરાબ સંયોજન છે.
સવાલ 3. પ્રાથમિક સારવાર અંગે વ્યક્તિગત તાલીમ વિગત લખો. જવાબ. પ્રાથમિક સારવાર કીટ સુલભ હોવી જોઈએ. તબીબ તાલીમ વિના કોઈ વ્યક્તિ દ્વારા ઝડપી યોગ્ય ઉપયોગ કરી શકે એવી સરળ સૂચનાઓની સર્જન હોતી જોઈએ. નંબર 1. એન્ટિસ્ટેટિક. નંબર 2. એડહેસિવ બેન્ડેજ. 3. ક્લોથ લેસિવ. નંબર 4. સેટ. નંબર 5. બોલ અને ક્વિટ. સવાલ 2. ડાઇનિંગ એમ્બ્રોઇડરી ફૂટ વિશે લખો. જવાબ. 6. ડાઇનિંગ એમ્બ્રોઇડરી ફૂટ આ પ્રકારના પ્રેશર ફૂટનો ઉપયોગ ફ્રી મોશન વગેરે જેમ કે સ્ટીપલિંગ માટે થાય છે. સવાલ 3. સલામતી મૂળભૂત બાબતો સમજી લખો. જવાબ. સલામતી મૂળભૂત બાબતોને સાવચેત રહો અને જીવતા રહો. યોગ્ય કપડાં પહેરો. કામના કપડાં યોગ્ય રીતે ફિટ થવા જોઈએ. યોગ્ય સાધનનો ઉપયોગ કરો. જો તમને હથોડીની જરૂર હોય તો હથોડી લો. કેવી રીતે ઉંચકવું તે શીખો. ઉંચકવામાં સ્નાયુ કરતાં વધારાની જરૂર હોય છે. તે એક કલા છે. જોખમમાં સંભવિત અસરોના ક્યાં પણ 3 ઉદાહરણો છે. મિત્રો, ક્યારે હું જે પ્રશ્ન કરું છું પેપરમાંના જ છે. જો તમને યોગ્ય લાગે તો બાળકોના ગ્રુપમાં શેર પણ કરી શકો છો અને બાળકોને આ ડાયરેક્ટ જવાબ પણ તમે લખાવી શકો છો. સ્ક્રીનશોટ પાડીને પણ તમે એ છોકરાઓ પર લખાવી શકો છો. તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો વધારે સારું. તો મને બીજા પ્રશ્નો બનાવવાની પણ મજા આવે છે. 12મા ધોરણનો મારો સરસ છે. બધા જે જૂના નવા પેપર છે એનામાંથી જ હું પ્રશ્નો મૂકું છું. નવા પણ બનાવીશ. સવાલ 4. બેલ્ટ અટેચિંગ મશીનના ભાગોમાંથી ગમે તે 4 ભાગો વિશે લખો. જવાબ. ફિનિશિંગ પ્રવૃત્તિ. દોરાને ટ્રીમ કરવું. ડાઘ સાફ કરવા. ઇસ્ત્રી ધૂળ અને લૂઝ દોરા. રેસાને દૂર કરવું. સામેલ આ પ્રવૃત્તિ માટે વિવિધ સાધનો અને ઉપકરણોની જરૂર છે. ગાર્મેન્ટ ફેક્ટરી દ્વારા લેવાતા ફિનિશિંગ મશીનો, સાધનો અને ઉપકરણો છે. નંબર 2. થ્રેડ ટ્રીમર. સીવણ પ્રક્રિયા ઓપરેટર દોરાના છેડાને સારી રીતે કાપતા નથી. બધા ટ્રીમ ન કરેલા દોરા અંતિમ તબક્કે કાપવામાં આવે છે. કામદારો દોરાઓ કાપવા માટે મેન્યુઅલ થ્રેડ ટ્રીમરનો ઉપયોગ કરે છે. નંબર 3. થ્રેડ સકિંગ મશીન. કપડા પર લૂઝ દોરાને કપડામાં દૂર કરવા જોઈએ. થ્રેડ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 4. મેન્યુઅલ રીતે દોરા નીકળવાનું સાધન. ગૂંથેલા વસ્ત્રોમાં ગમ ટેપનો ઉપયોગ કરી લૂઝ દોરા મેન્યુઅલ રીતે દૂર કરવામાં આવે છે. સવાલ 4 છે. આ વિશે એમ સમજાવવામાં આવ્યું છે. બેલ્ટ અટેચિંગ મશીનના ભાગોમાંથી ગમે તે 4 ભાગ વિશે લખવાના છે. જો જવાબમાં ફિનિશિંગ પ્રવૃત્તિ છે. દોરો ટ્રીમ કરવું, ડાઘ સાફ કરવા, ઇસ્ત્રી ધૂળ અને લૂઝ દોરા અને રેસાને દૂર કરવું સામેલ છે. આ પ્રવૃત્તિ માટે વિવિધ ફિનિશિંગ સાધનો અને ઉપકરણોની જરૂર છે. ગાર્મેન્ટ ફેક્ટરી દ્વારા લેવાતા ફિનિશિંગ મશીનો, સાધનો, ઉપકરણો નીચે મુજબ છે. નંબર 2. ટ્રીમર. સીવણ પ્રક્રિયા ઓપરેટર દોરાના છેડાને સારી રીતે કાપતા નથી. આ બધા ટ્રીમ ન કરેલા દોરા અંતિમ તબક્કે કાપવામાં આવે છે. કામદારો દોરાઓ કાપવા માટે મેન્યુઅલ થ્રેડ ટ્રીમરનો ઉપયોગ કરે છે. નંબર 3. થ્રેડ સકિંગ મશીન. કપડા પરના લૂઝ દોરાને કપડામાંથી દૂર કરવા જોઈએ. આ માટે થ્રેડ સકિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 4. મેન્યુઅલ રીતે દોરા નીકળવા. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.